બાલ મિત્રો જય હિન્દ. ધોરણ 8 ગણિત પ્રકરણ 11 માપન. એમાં આજે આપણે જોઈએ સ્વાધ્યાય 11.3. એમાં દાખલા નંબર 1. આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લંબઘન અને એક સમઘન છે. આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાય છે? તો બાળ મિત્રો અહીંયા એક આ જે લંબઘન ડબ્બો છે અને એક સમઘન છે, એના માપ આપેલા છે. જે લંબઘન ડબ્બો છે એની લંબાઈ 60 સેન્ટીમીટર, પહોળાઈ 40 સેન્ટીમીટર અને ઊંચાઈ 50 સેન્ટીમીટર છે. જ્યારે સમઘન ડબ્બાની લંબાઈ 50, પહોળાઈ 50 અને ઊંચાઈ 50 સેન્ટીમીટર. એટલે કે સમઘન હોય એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ એક સરખી હોય છે. તો હવે લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ એટલે 2 LB વત્તા BH વત્તા HL. આ સૂત્ર યાદ રાખવાનું. બરાબર એ સૂત્રમાં કિંમત મૂકીએ તો 2 ગુણ્યા 40 વત્તા 40 ગુણ્યા 50 વત્તા 50 ગુણ્યા 60. તો 6 ચોક 24, 2400 વત્તા 4 25 2000 વત્તા 530 એટલે 3000. તો એ 2 ત્રણેયનો સરવાળો એટલે 7400. 7400 ગુણ્યા 2 એટલે 14800 સેન્ટીમીટર વર્ગ થાય. તો આ લંબઘન ડબ્બાનું કુલ પૃષ્ઠફળ 14800 સેન્ટીમીટર વર્ગ થાય. હવે સમઘન ડબ્બાની લંબાઈ એ 50 સેન્ટીમીટર એટલે સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ બરાબર 6L નો વર્ગ. 6 ગુણ્યા 50 નો વર્ગ એટલે 6 ગુણ્યા 50 ગુણ્યા 50 બરાબર 6 પંચા 30 ને 3 પંચા 15 એટલે 15000 સેન્ટીમીટર વર્ગ થાય. તો સમઘન ડબ્બાનું કુલ પૃષ્ઠફળ 15000 સેન્ટીમીટર વર્ગ થાય. તો આમ લંબઘન ડબ્બા કરતા સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ એ વધારે છે. તો લંબઘન ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી એ વપરાય છે. દાખલા નંબર 2. 80 સેન્ટીમીટર બાય 48 સેન્ટીમીટર બાય 24 સેન્ટીમીટર માપ ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે, એટલે કે કવર બનાવવાનું છે. આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા કાપડની જરૂર પડશે? તો સુટકેસની લંબાઈ 80 સેન્ટીમીટર, પહોળાઈ 48 સેન્ટીમીટર અને ઊંચાઈ 24 સેન્ટીમીટર. એક સુટકેસનું પૃષ્ઠફળ બરાબર 2 LB વત્તા BH વત્તા HL. તો 2 L એટલે 80, B એટલે 48, 80 ગુણ્યા 48 વત્તા 48 ગુણ્યા 24 વત્તા 24 ગુણ્યા 80. તો એનો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 48 એટલે 3840 વત્તા 48 ગુણ્યા 24 એટલે 1152 વત્તા 24 ગુણ્યા 80 એટલે 1920. આ ત્રણેયનો સરવાળો કેટલે 6912. એને ગુણ્યા 2 એટલે 13824 સેન્ટીમીટર વર્ગ થાય. તો એક સુટકેસનું પૃષ્ઠફળ 13824 સેન્ટીમીટર વર્ગ થાય. તો એવી 100 સુટકેસનું પૃષ્ઠફળ એટલે 13824 ગુણ્યા 100 એટલે એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ એટલે 13,82,400 સેન્ટીમીટર વર્ગ થાય. તો 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રીના કાપડનું ક્ષેત્રફળ એ 13,82,400 સેન્ટીમીટર વર્ગ થશે. તો તાડપત્રીના કાપડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 13,82,400 બરાબર L ગુણ્યા પહોળાઈ સેશનનું આપેલ છે. તો એ 13,82,400 ના છેદમાં 96 બરાબર L. તો આપણે છેદ ઉડાડશું તો એ 14,400 બરાબર L. એટલે કે L બરાબર 14,400 સેન્ટીમીટર થાય. તો 14,400 સેન્ટીમીટરના મીટર કરીએ તો 100 વડે ભાગીએ તો 144 મીટર થાય. આમ 100 સુટકેસના કવર માટે 144 મીટર તાડપત્રીનું કાપડ જોઈશે. દાખલા નંબર 3. એક એવા સમઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર વર્ગ થાય. તો સમઘનની બાજુની લંબાઈ L ગોતવાની છે અને સમઘનનું પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર વર્ગ છે. અને સમઘનનું પૃષ્ઠફળ એનું સૂત્ર છે 6L નો વર્ગ. માટે સમઘનનું પૃષ્ઠફળ તો આપેલું છે 600 બરાબર 6L નો વર્ગ. એટલે 600 ના છેદમાં 6 આ બાજુ લાવી એટલે છેદમાં જાય 600 ના છેદમાં 6 બરાબર L નો વર્ગ. તો 6 એકા 6 એટલે કે 100 બરાબર L નો વર્ગ. 100 એટલે 10 નો વર્ગ બરાબર L નો વર્ગ. એ વર્ગ દૂર કરીએ એટલે માટે 10 બરાબર L. આમ સમઘનની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર એ થાય.
દાખલા નંબર 4 વૃક્ષારે 1 મીટર બાય 2 મીટર બાય 1.5 મીટર માપવાળી પેટીને બહારથી રંગ કર્યો. જો તેણે પેટીના તળિયા સિવાય બહારની તરફ બધે રંગ કર્યો હોય તો તેણે કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો છે? અહીંયા મિત્રો એ પેટી આપી છે, એમાં જે માપ આપ્યું છે 1 મીટર, એટલે 1 મીટર અહીંયા પહોળાઈ પહેલા લીધી છે, પછી 2 મીટર છે લંબાઈ છે, અને 1 મીટર છે એ 1.5 મીટર છે એ ઊંચાઈ આપી છે. તો લંબાઈ L બરાબર 2 મીટર, પહોળાઈ B બરાબર 1 મીટર, ઊંચાઈ H બરાબર 1.5 મીટર. તો પેટીની એ 4 દિવાલનું ક્ષેત્રફળ, એને આપણે તળિયા સિવાય રંગવાનું છે, એટલે 4 દિવાલ થઈ અને સત થઈ, એટલે કે મથાળું થયું. તો પેટીની 4 દિવાલનું ક્ષેત્રફળ એટલે 2H કૌંસમાં L વત્તા B. તો 2 ગુણ્યા H એટલે 1.5 કૌંસમાં L એટલે 2, B બરાબર 1 એટલે 2 વત્તા 1, 1.5 ગુણ્યા 2 એટલે 3, 15 દુ 30, 1 પોઈન્ટ કાપો એટલે 3, અને 2 ને 1 3, 3 ગુણ્યા 3 એટલે 9 મીટરનો વર્ગ થાય. તો પેટીની 4 દિવાલનું ક્ષેત્રફળ 9 મીટર વર્ગ થાય. તો પેટીના મથાળાનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ LB 2 ગુણ્યા 1 એટલે 2 મીટર વર્ગ થાય. પેટીના મથાળાનું ક્ષેત્રફળ 2 મીટર વર્ગ થાય. તો પેટીના તળિયા સિવાયનું કુલ ક્ષેત્રફળ તો કે 4 દિવાલનું ક્ષેત્રફળ વત્તા મથાળાનું ક્ષેત્રફળ, એટલે 4 દિવાલનું ક્ષેત્રફળ 9 અને મથાળાનું ક્ષેત્રફળ 2, એટલે 9 ને 2 11 મીટરનો વર્ગ થાય. આમ વૃક્ષારે પેટીના 11 મીટર વર્ગ પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે. હવે મિત્રો બીજી રીતે પણ એ તમે આ ગણતરી કરી શકો. કઈ રીતે? તો કે પેટીનું કુલ પૃષ્ઠફળ મેળવો અને તેમાંથી તળિયાનું ક્ષેત્રફળ બાદ કરીને પણ ગણતરી એ કરી શકાય. દાખલા નંબર 5 ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ક્રમશઃ 15 મીટર, 10 મીટર અને 7 મીટર છે. રંગના એક ડબ્બામાંથી 100 મીટર ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા રંગ જોઈશે? તો લંબઘન ઓરડાની લંબાઈ એ 15 મીટર, પહોળાઈ 10 મીટર અને ઊંચાઈ 7 મીટર. તો ઓરડાની 4 દિવાલનું ક્ષેત્રફળ બરાબર 2H કૌંસમાં L વત્તા B, એટલે H એટલે 7, 2 ગુણ્યા 7 કૌંસમાં લંબાઈ L 15 વત્તા B 10, એટલે 15 વત્તા 10 એટલે 25, અને 2 સત્તા 14, 14 ગુણ્યા 25 એટલે 350 મીટર વર્ગ થાય. તો ઓરડાની 4 દિવાલનું ક્ષેત્રફળ 350 મીટર વર્ગ થાય. હવે જોઈએ ઓરડાની છતનું ક્ષેત્રફળ, એટલે ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 15 ગુણ્યા 10 એટલે 150 મીટર વર્ગ. તો ઓરડાની છતનું ક્ષેત્રફળ 150 મીટર વર્ગ થાય. તો ઓરડાના રંગવાના ભાગનું ક્ષેત્રફળ તો કે 4 દિવાલનું ક્ષેત્રફળ વત્તા છતનું ક્ષેત્રફળ બરાબર 350 વત્તા 150 એટલે 500 મીટર વર્ગ થાય. તો એને આપણે કુલ પૃષ્ઠફળ મેળવીને એમાં તળિયાનું ક્ષેત્રફળ બાદ કરીને પણ મેળવી શકાય. તો ઓરડાના રંગવાના ભાગનું ક્ષેત્રફળ 500 મીટર વર્ગ થાય. જો 100 ચોરસ મીટર ક્ષેત્રફળ પર રંગકામ કરવા માટે જરૂરી રંગના ડબ્બા તો કે 1 ડબ્બો જોઈએ. તો 500 ચોરસ મીટર ક્ષેત્રફળ પર રંગકામ કરવા માટે જરૂરી રંગના ડબ્બા કેટલા? તો 500 ગુણ્યા 1/100, 0 0 જાય એટલે 5 ડબ્બા જોઈએ. આમ ડેનિયલને ઓરડાને રંગવા માટે 5 ડબ્બા રંગ જોઈશે. દાખલા નંબર 6 જમણી બાજુએ આપેલી આકૃતિમાંના બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે, એટલે કે તફાવત શું છે? કયા ડબ્બાનું પાછળ પૃષ્ઠફળ વધારે છે? તો બંને ચિત્રોમાં એક ડબ્બો નળાકાર છે અને બીજો ડબ્બો એ સમઘન છે. આ નળાકાર છે અને આ સમઘન છે. બંનેમાં સામ્યતા શું છે, સમાનતા શું છે? તો કે બંનેની ઊંચાઈ સમાન છે, એટલે કે 7 સેન્ટીમીટર છે. અહીંયા પણ 7 સેન્ટીમીટર ને આ 7 સેન્ટીમીટર. પછી બંનેમાં તફાવત શું છે? તો કે એક નળાકાર છે અને એક બીજો સમઘન છે. અને નળાકાર ડબ્બામાં આડી વક્ર સપાટી એ વર્તુળાકાર વક્ર છે, જ્યારે સમઘન ડબ્બામાં બધી એકરૂપ ચોરસ એ સપાટી છે. નળાકાર ડબ્બો, તો હવે બેના વચ્ચે પાછળ પૃષ્ઠફળમાં એ આપણે જોઈએ તો કોનું વધારે છે? તો નળાકાર ડબ્બો છે એનો વ્યાસ આપેલો છે 7 સેન્ટીમીટર. તો એની ત્રિજ્યા થાય D/2 બરાબર 7/2 સેન્ટીમીટર અને ઊંચાઈ એ 7 સેન્ટીમીટર. નળાકાર ડબ્બાનું પાછળ પૃષ્ઠફળ એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πr/h બરાબર 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 7/2 ગુણ્યા 7, 7 7 વ્યાજ છે, 2 2 વ્યાજ છે, 22 ગુણ્યા 7 એટલે 154 સેન્ટીમીટરનો વર્ગ એ થાય.
નળાકાર ડબ્બાનું પાછો પૃષ્ઠફળ 154 સેન્ટીમીટર વર્ગ થાય. હવે સમઘન ડબ્બો, તો એની લંબાઈ છે L એટલે કે 7 સેન્ટીમીટર. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય એટલે લંબાઈ જ આપણે એ લઈ લેવાની 7 સેન્ટીમીટર. તો સમઘન ડબ્બાનું પાછો પૃષ્ઠફળ બરાબર એનું સૂત્ર છે 4L નો વર્ગ બરાબર 4 ગુણ્યા 7 નો વર્ગ એટલે 4 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર એનો ગુણાકાર થાય 196 સેન્ટીમીટર વર્ગ. તો સમઘન ડબ્બાનું પાછો પૃષ્ઠફળ 196 સેન્ટીમીટર વર્ગ થાય. તો આમ નળાકાર ડબ્બા કરતા સમઘન ડબ્બાનું પાછો પૃષ્ઠફળ વધારે છે, કારણ કે એ નળાકાર ડબ્બાનો છે એ પૃષ્ઠફળ છે 154 સેન્ટીમીટર વર્ગ છે, જ્યારે સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ છે 196 સેન્ટીમીટર વર્ગ છે. દાખલા નંબર 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ વાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પત્રમાંથી બનાવવામાં આવેલ છે. આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈશે? તો કે બંધ નળાકાર ટાંકીની ત્રિજ્યા એ 7 સેન્ટીમીટર, ઊંચાઈ 3 મીટર. બંધ નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ એટલે 2πr કૌંસમાં h વત્તા r બરાબર 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા ત્રિજ્યા 7 કૌંસમાં ઊંચાઈ 3 વત્તા ત્રિજ્યા 7 એટલે 7 7 ગયા 22 દુ 44 ને 3 ને 7 10 22 44 ગુણ્યા 10 એટલે 440 મીટર વર્ગ. તો આમ બંધ નળાકાર ટાંકી બનાવવા 440 મીટર વર્ગ ધાતુનું પતરું જોઈશે. દાખલા નંબર 8 એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 સેન્ટીમીટર વર્ગ છે. આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપીને 33 સેન્ટીમીટર પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવામાં આવે છે. તો લંબચોરસ શીટની પરિમિતિ મેળવો. એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 સેન્ટીમીટર વર્ગ છે. આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપીને 33 સેન્ટીમીટર પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવાની છે. તેથી લંબચોરસ શીટની પહોળાઈ છે એ 33 સેન્ટીમીટર ને લંબાઈ આપણે ગોતવાની છે, અને લંબચોરસ શીટનું ક્ષેત્રફળ આપ્યું છે 4224 સેન્ટીમીટર વર્ગ થાય. તો લંબચોરસ શીટનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. તો ક્ષેત્રફળ છે 4224 બરાબર L ગુણ્યા 33. 4224 ના છેદમાં 33 બરાબર L. તો છેદ ઉડાડીશું તો 128 બરાબર એ લંબચોરસ આકારની શીટની લંબાઈ 128 સેન્ટીમીટર થાય. હવે લંબચોરસ શીટની પરિમિતિ બરાબર 2 કૌંસમાં L વત્તા B. લંબાઈ આપણે મેળવી છે 128 ને પહોળાઈ છે 33. તો 2 કૌંસમાં 128 વત્તા 33. તો 128 ને 33 161. 2 ગુણ્યા 161 એટલે 322 સેન્ટીમીટર થાય. આમ લંબચોરસ શીટની પરિમિતિ 322 સેન્ટીમીટર થાય. દાખલા નંબર 9 એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને 750 વખત એ પરિભ્રમણ કરવું પડે છે. હવે જો રોલરનો વ્યાસ 84 સેન્ટીમીટર અને પહોળાઈ 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. રોલરનો આકાર નળાકાર હોય છે, તો રોલરનો વ્યાસ d એટલે 84 સેન્ટીમીટર છે. તો ત્રિજ્યા કેટલી થાય? તો કે વ્યાસના અડધા d ના છેદમાં 2 બરાબર 84 ના છેદમાં 2 એટલે 2 2 ચોક 8 2 દુ 4 એટલે 42 સેન્ટીમીટર ત્રિજ્યા થાય. અને રોલરની ઊંચાઈ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh બરાબર 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 42 ગુણ્યા 100 7 7 42. તો 22 દુ 44 44 ગુણ્યા 100 એટલે 264. એમાં 2 શૂન્ય મૂકી દો એટલે એ 26400 સેન્ટીમીટર વર્ગ થાય. તો રોલર એક પરિભ્રમણમાં 26400 સેન્ટીમીટર વર્ગ ક્ષેત્રફળ આવરી લે છે. જો એક પરિભ્રમણમાં રોલર વડે આવરી લેવાતું ક્ષેત્રફળ બરાબર 26400 સેન્ટીમીટર વર્ગ હોય તો 750 પરિભ્રમણમાં રોલર વડે આવરી લેવાતું ક્ષેત્રફળ કેટલું? તો 750 ગુણ્યા 26400 બરાબર એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ 1 કરોડ 98 લાખ એ સેન્ટીમીટર વર્ગ થાય. હવે એ 10,000 સેન્ટીમીટરનો વર્ગ બરાબર 1 ચોરસ મીટર. તો 1 કરોડ 98 લાખ સેન્ટીમીટરનો વર્ગ બરાબર કેટલા ચોરસ મીટર થાય? તો 1 કરોડ 98 લાખ ગુણ્યા 1 છેદમાં 10,000. તો 4 શૂન્ય જાય એટલે કે 1980 મીટરનો વર્ગ થાય. તો આમ રસ્તાનું ક્ષેત્રફળ 1980 મીટર વર્ગ એ થાય.
દાખલા નંબર 10, એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે જેનો વ્યાસ 14 સેન્ટીમીટર ઊંચાઈ 20 સેન્ટીમીટર હોય. તો બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કંપની ડબ્બાની વક્ર સપાટી પર ફરતે લેબલ લગાવે છે. જો આ લેબલ નળાકારના શીર્ષ અને તળિયા બંનેથી 2 સેન્ટીમીટર દૂર ચોંટાડવામાં આવતું હોય તો લેબલનું ક્ષેત્રફળ શોધો. તો નળાકાર ડબ્બા ઉપર લગાવેલ લેબલ પણ નળાકાર હોય છે. હવે નળાકારનો વ્યાસ છે એ 14 સેન્ટીમીટર છે, વ્યાસ 14 સેન્ટીમીટર. તો ત્રિજ્યા કેટલી થાય? તો કે d ના છેદમાં 2 એટલે કે વ્યાસના અડધા એટલે 14 ના છેદમાં 2 બરાબર 2 સત્તા 14 એટલે 7 સેન્ટીમીટર અને ઊંચાઈ એ 20 સેન્ટીમીટર છે. હવે લેબલ ડબ્બાના તળિયેથી 2 સેન્ટીમીટર ઉપર ને શીર્ષથી 2 સેન્ટીમીટર નીચે છે. આ લેબલ લગાવવાનું છે ફરતે, પણ એ શીર્ષ એટલે કે મથાળાથી 2 સેન્ટીમીટર નીચે અને નીચેથી એ તળિયેથી છે 2 સેન્ટીમીટર ઉપર, એટલે કે આ બે બાજુ બબ્બે આપણે બાદ કરવાના છે. તો ડબ્બાની લેબલની ઊંચાઈ કેટલી થશે કે ડબ્બાની ઊંચાઈ 20 છે, એમાંથી આ બાજુથી 2 અને આ બાજુથી 2 એટલે 4 એમાંથી બાદ કરો એટલે 20 માંથી 4 જાય એટલે 16 સેન્ટીમીટર એ આ લેબલની ઊંચાઈ થાય. તો લેબલની ત્રિજ્યા આપણે 7 સેન્ટીમીટર છે. તો નળાકાર લેબલનું ક્ષેત્રફળ એટલે 2πrh બરાબર 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા ત્રિજ્યા 7 ને ઊંચાઈ 16, 7 7 ગયા 22 ગુણ્યા 2 એટલે 44 ગુણ્યા 16 એટલે 704 સેન્ટીમીટર વર્ગ થાય. તો આમ દૂધ પાવડરના નળાકાર ડબ્બા પરના એ લેબલનું ક્ષેત્રફળ 704 સેન્ટીમીટર વર્ગ થાય. તો બાલ મિત્રો, આપણે સ્વાધ્યાય 11.3 ના દાખલા ગણ્યા એ વ્યવસ્થિત દાખલા એ પાકી નોટમાં ગણી નાખજો. આવજો બાલ દોસ્તો.